ઓકે સર. ભારત સરકાર શ્રી દ્વારા જનજાતીય લોકોના ઉત્થાન માટે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં 30 જૂનથી 15 જુલાઈ સુધી ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન એમાં જનભાગીદારી હેઠળ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પોમાં તમામ યોજનાઓનો સેચ્યુરેશન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને પીએમજેવાય યોજના, કોઈ પાસે આધાર કાર્ડ ખૂટે છે, રાશન કાર્ડ ખૂટે છે, તમામ લોકોને આવાસ મળે, તમામ લોકોના હેલ્થ ચેકઅપો, આ તમામ યોજનાઓના કેમ્પ કરવામાં આવશે, જેમાં લોકોને જે પણ એ વસ્તુઓની જરૂરિયાત છે એ વસ્તુ એને કેમ્પમાં એ જ સમયે આપી દેવામાં આવશે. એ હેતુથી તમામ ગામોમાં ગેપ એનાલિસિસ આપણા જિલ્લામાં થઈ ગયો છે અને આગામી 15 દિવસોમાં એ જે કેમ્પના આયોજન થવાના છે એ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે, તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને જે પણ લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત ત્યાં પૂરી કરવામાં આવશે. એના સિવાય જે પીએમ જનમન કાર્યક્રમ છે એમાં અત્યાર સુધી જે તાપી જિલ્લાની સિદ્ધિ છે એમાં કુલ 22 મલ્ટીપર્પઝ સેન્ટરોના આયોજન થયું છે અને તમામના બાંધકામ પણ શરૂ થઈ ગયા છે. એના સિવાય 2.5 કરોડથી વધારે રકમનો એક હોસ્ટેલનો બાંધકામ પણ પૂર્ણ થઈ ગયો છે. કુલ 6 આંગણવાડીઓ જેની રકમ 72 લાખ છે એના બાંધકામ પણ શરૂ થઈ ગયા છે. 1500થી વધારે આવાસો મંજૂર થયા છે. 4500થી વધારે કિસાનોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળે છે. 2000 વીજ વિહોણા લોકોને વીજળી કનેક્શન મળ્યો છે. 3100થી વધારે લોકો જેના પાસે પાણીનું કનેક્શન નહીં હતું એને પાણીનું કનેક્શન મળી રહ્યો છે અને 18000થી વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. અત્યારે પણ જે ગેપ્સ છે એ 100% સેચ્યુરેશન આગામી 15 દિવસોમાં કેમ્પ દરમિયાન થશે.